તે 10 લાખ રૂપિયાનું નુકસાન કરી દીધું છે મારું. મારા જેઠથી તમારા દેને લાફો મરાય જ કેમ? તું એટલું જોરથી બોલશો તો આજુબાજુ વાળા સાંભળશે, એને કેવું લાગશે? અરે ભાભી સાંભળવા જો આજુબાજુ વાળા બધાને ઈ બધાને ખબર પડે. મારા જેઠને નાના મોટાની કઈ શરમ જ નથી. સાંભળ્યા, તારી લીધે તારા બાઈઓ બધાની હામો બોલે છે. અત્યાર સુધી તુંય મારી હામો નથી બોલ્યો અને આ તારા બાઈઓ બધાની હામો બોલવા માંડ્યા. તું ભાઈ અને ભાભીની હારે આવી રીતે ઊંચા અવાજે વાત કરીમાં ઈ આપણીથી ઘણા મોટા છે. મારે તમારું કઈ નથી સાંભળવું હવે. મારે છે ને આ ઘરમાં અમારો ભાગ જોવે છે. મેં તને કીધું ને ભાઈ ને ભાભીની હારે તું ઊંચા અવાજે વાત કરીમાં. તું અંદર જા, હું હમણાં આવું છું. ભાઈ, હું તમને વચન આપું છું, હું ધંધામાં બહુ મહેનત કરી અને એકો 1 રૂપિયાનું લેણું હું ભરી દઈ. પૈસા તો પછીની વાત છે, પેલા તું તારી બાઈને સંભાળ જા. હું સમજુ છું 10 લાખની રકમ કઈ નાની ન કહેવાય, પણ તમારે આવી રીતે એને લાફો ન મરાય અને ઈ એની બાઈની સામે. હું બસ એને અહેસાસ કરાવવા માંગુ છું. આવી ગયા તમારું મોઢું લઈને. તમને તો શરમ આવતી નથી, મને શરમ આવે છે. અરે હું આ ઘરમાં ઈ હાટું નથી આવી મારી બેઇજ્જતી સહન કરવા. તમને શોખ હશે બેઇજ્જતી કરાવવાનો, પણ મને નથી. જો મારું હાલતું હોત ને તો હું એને ઝાપટ મારી દેત. તને શરમ આવવી પડે. મેં તને ના પાડી હતી, તું એક શબ્દ નહીં બોલતી. મારો ભાઈ મારી હાટું હારું જ કરે છે. એને મને પૈસા લાવીને આપ્યા હતા અને ઈ પૈસા મેં ધંધામાં ડૂબાડી દીધા. મારા ભાઈનો પૂરો અધિકાર છે મને મારવાનો ને ખીજાવાનો. જો તને એવું લાગે ને અમારા બે ભાઈઓનો સંબંધ જળવાઈ રહે તો તું અત્યારે ને અત્યારે જા અને ભાઈ અને ભાભીની પાસે માફી માંગી લે. હા તે હારું. ભાઈ ભાભી, તમને મારા બાયુ ક્યાં કેવા માંગે છે? મને માફ કરી દો, મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું જોયા જાણ્યા વગર બહુ વધારે બોલી ગઈ. તમારે માફી માંગવાની જરૂર નથી. મોટી રકમના ચક્કરમાં મારાથી એને લાફો મરાઈ ગયો એ મારી ભૂલ છે, પણ આ પરિવારને જોડીને રાખવો એ અમારી જવાબદારી છે. કાઈ નહીં, પરિવારમાં આવું બધું તો હાલ્યા જ કરે. તમે બે ભાઈ શાંતિથી બેહો, હાલ આપણે બે ચા નાસ્તો બનાવતા આવીએ. હારું ભાભી, હાલો.